નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી આપણે જેની ચર્ચા કરતા હતા તે વિસાવદર બેઠકની ચૂંટણીનું હવે ચિત્ર સ્પષ્ટ થયું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક બેઠક કરીને મોટો ધડાકો કર્યો હતો। પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે વિસાવદર અને કડી આ જે બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે તેમાં અમે કોઈ પણ ગઠબંધન કરવાના નથી। તેમણે કહ્યું છે કે આ બંને બેઠક પર કોંગ્રેસ મજબૂતાઈથી લડશે, એટલે કે તેમનો મજબૂત ઉમેદવાર કોંગ્રેસ ઊભો રાખશે। શક્તિસિંહે એમ પણ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે તે રાષ્ટ્રીય કક્ષાએ બનેલું ગઠબંધન છે। પ્રદેશમાં ચૂંટણીમાં કોઈ પણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી અને તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાડતા એમ પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ કોઈ પણ ચર્ચા વિચારણા કર્યા વગર જાતે જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે। જો કે તેમના આ નિવેદન પહેલાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું હતું કે અગાઉની જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી તે દરમિયાન જ નક્કી થયું હતું કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ લડશે અને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી લડશે। હવે બંને પાર્ટી વચ્ચે શું નક્કી થયું હોય તે તો આ બે પાર્ટીના પ્રવક્તા જ જાણે, પરંતુ હવે વિસાવદર બેઠકનો રાજકીય માહોલ ચોક્કસ ગરમાઈ ગયો છે। વિસાવદર બેઠકને લઈને શક્તિસિંહના નિવેદન બાદ ગોપાલ ઇટાલિયાનું પહેલી પ્રતિક્રિયા આવી છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે છેલ્લા 1 મહિનાથી તેઓ વિસાવદર વિસ્તારમાં ફરી રહ્યા છે। 1 મહિનાથી તડકામાં તેઓ ખેડૂતોને અને શ્રમિકોને મળી રહ્યા છે। આ વિસ્તારની પ્રશ્નો, સમસ્યા અને પીડાઓને તેઓ સમજી રહ્યા છે। ત્યારે હવે ગઠબંધનને લઈને તેમણે કહ્યું હતું કે 1.5 વર્ષ માટે આજે ચૂંટણી યોજાવાની છે તેને લઈને આપણે જનબંધન કરીએ। તેમણે કહ્યું છે કે આપણે ભેગા થઈને કેમ જનબંધન ના કરી શકીએ, એટલે કે ખેડૂતો, શ્રમિકોને સાથે મળીને આપણે ચૂંટણી લડીએ। તેમણે એમ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આપણે તમામ લોકો બીજું બધું ભૂલીને એક થઈએ। જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર। દોસ્તો, છેલ્લા 1 મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર, ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું। ખૂબ અસહ્ય તડકો, અસહ્ય ગરમી। સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ, રાતના 1-2 વાગ્યા સુધી મીટિંગો, આગેવાનોને મળવાનું, ખેડૂતોને મળવાનું, મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું, માલધારીઓને, પશુપાલકોને મળવાનું, બધાને મળી આ પંથકની પીડા શું છે, લોકોની સમસ્યા શું છે, શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું। સપનું, લક્ષ્ય કે વિઝન એક જ છે, એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુપાલકોને, સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે, ભ્રષ્ટાચારથી રડાવ્યા છે, તાનાશાહીથી રડાવ્યા છે, જેણે સમાજને આંસુ પડાવ્યા છે, એને હરાવવાના છે, એનું અભિમાન તોડવું છે, એ સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું। આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે। સમાજ, જનતા, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે, એ વાતની મને ખુશી છે, ગર્વ છે। પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ। હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ। રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે? નાનો માણસ પીડાય છે, લાચાર છે, અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે। ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ, ખેત મજૂરોની જરાક રહેમ કરો। સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ, આપણે આપણા માવતરનું, માં જેવી જમીનનું, એ જમીન ખેડનારા ખેડૂતનું, એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું, ઢોર ચારનારા પશુપાલકોનું, હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ। રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધાય ભેગા મળીને આ મલકની અંદર, આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ, ભ્રષ્ટાચારીઓને હરાવીએ, સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ
અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ એવું હું બધાને આહવાન કરું છું. બે હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું. સૌ સાથ આપો, સૌ ભેળા હાલો. આપણે બધા ભેગા મળી 1.5 વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ, જનનું બંધન કરીએ. ખેડૂત ગઠબંધન, ખેત મજૂર ગઠબંધન, માલધારી, પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ. જય કિસાન. ગોપાલ ઇટાલિયાના નિવેદન પરથી લાગી રહ્યું છે કે હવે તેઓ ખેડૂતો અને શ્રમિકોને લઈને લડી લેવાના મૂડમાં છે. આગામી સમયમાં ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્નો તેઓ ઉઠાવશે અને આ મુદ્દે જ તેઓ ચૂંટણી લડશે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાના નિવેદન પરથી હવે એવું પણ લાગી રહ્યું છે કે આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે હવે કોંગ્રેસ પર પણ પ્રહાર કરશે. એટલે કે કોંગ્રેસની કાર્ય કરવાની પદ્ધતિ અને ભારતીય જનતા પાર્ટીને લઈને તેઓ જે પ્રહાર કરતા હતા તે હવે કોંગ્રેસને લઈને પણ તેઓ આક્રમક મિજાજમાં જોવા મળી શકે છે. તો હજી તો વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ નથી, તે પહેલાં જ રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. તો ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય માહોલ કેવો હશે તે આપણે સમજી શકીએ છીએ. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.